સમાચાર છોટાઉદેપુરથી દીપડાના આતંકથી છોટાઉદેપુર જિલ્લામાં ફેલાયો દહેશતનો માહોલ। કવાંટ તાલુકાના રાયસિંહપુરામાં દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત થઈ ગયું। રહલીબેન નાયક નામના વૃદ્ધા પોતાના ઘર બહાર ઊંઘી રહ્યા હતા અને ત્યારે જ દીપડાએ હુમલો કર્યો। ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરતા સીમ વિસ્તારમાંથી માથું ધડથી અલગ થયેલ વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો। અગાઉ પણ રાયસિંહપુરા ગામે દીપડાના હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો। ફરી એકવાર દીપડાએ કરેલા હુમલાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે। ગ્રામજનોએ પણ માનવભક્ષી દીપડાને પકડવા તાત્કાલિક કાર્યવાહી કરવાની વન વિભાગ સમક્ષ રજૂઆત કરી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંહપુરા ગામે આજે વહેલી સવારે દીપડાએ વૃદ્ધ ઉપર હુમલો કર્યો છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આપ જોઈ શકો છો, આ રાયસિંહપુરા વિસ્તારનો જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તાર હોવાના કારણે માનવ વક્ષીની અંદર જે દીપડો છે તે આવ્યો હતો અને વહેલી સવારે રહલીબેન નાયક નામના જે વૃદ્ધ મહિલા છે તેમના ઉપર હુમલો કર્યો હતો અને હુમલો કરી આ જે દેખાય છે તે જગ્યા ઉપર 1 કિલોમીટર સુધી દીપડો લઈ ગયો હતો અને